હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. આજના આ લેક્ચરની અંદર આપણે આવૃત બીજધારી વનસ્પતિઓમાં બેવડું ફલન વિશે અભ્યાસ કરીશું. હવે આ બેવડું ફલન છે એ દરેક આવૃત બીજધારી એટલે કે પુષ્પ ઉત્પન્ન કરતી વનસ્પતિની વિશેષતા છે, એટલે કે માત્ર તે આવૃત બીજધારીમાં જ જોવા મળે છે. હવે મુખ્યત્વે જે વનસ્પતિ લિંગી પ્રજનન કરે છે એમાં આપણને ખબર છે કે ફલન જોવા મળે છે, પણ આ જે આવૃત બીજધારીઓ છે એનામાં સ્પેસિફિકલી બેવડું ફલન ડબલ ફર્ટિલાઇઝેશન જોવા મળે છે. તો હવે અહીંયા સૌથી પહેલાં બેવડું ફલન એટલે શું એના વિશે માહિતી મેળવીએ. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે પરાગરજનું અંકુરણ તેમજ અંડકની રચના જોઈ હતી. તો આ અંડક છે એનામાં આ છિદ્રની સામેની તરફ આ જે 3 કોષો છે આને આપણે કહીશું પ્રતિધ્રુવીય કોષો. વચ્ચે એક મધ્યસ્થ કોષ હોય છે કે જે ધ્રુવીય કોષ કેન્દ્ર ધરાવે છે, અને ત્યારબાદ નીચે બીજા 3 કોષો, જેમાંથી આ 2 કોષો છે એ સહાયક કોષો અને સૌથી નીચેનું અંડકોષ. તો આ સહાયક કોષો અને અંડકોષ આ બંને સાથે મળી અને અંડક પ્રસાધન બનાવે છે. તો આ અંડ પ્રસાધન એટલે કે 2 સહાયક કોષો અને એક અંડકોષ. આ પ્રમાણે અંડકની અંદર માદા જન્યુજનક અવસ્થા અથવા તો ભ્રૂણપુટ આવેલ હોય છે, અને જ્યારે નર પ્રજનનાંગ પુંકેસરના પરાગાશયમાંથી પરાગરજ આ પરાગાસન ઉપર આવે છે. તો પરાગાસન પર તે અંકુરણ પામે છે અને તેનામાંથી આવી રીતે એક નાની ટ્યુબ નલિકા જેવી રચના ઉત્પન્ન થાય છે, જેને આપણે પરાગ નલિકા કહીએ છીએ. બરાબર. તો આ પરાગ નલિકા છે એની અંદર 2 ચલપૂજન્યુ અથવા તો 2 નરજન્યુઓ હોય છે. તો આ પરાગ નલિકા છે એનું મુખ્ય કામ જ છે કે જે નરજન્યુ છે ને આ ભ્રૂણપુટ સુધી પહોંચાડવાનું. તો હવે આપણે જોઈએ કે ખરેખર આવૃત બીજધારીમાં ફલન કઈ રીતે થાય છે. તો અહીંયા આ ભ્રૂણપુટ અને જે વિકાસ પામતી આ પરાગ નલિકા છે એને અહીંયા ઝૂમ કરીને તમને બીજી આકૃતિમાં દર્શાવેલ છે. તો અહીંયા જે સૌથી પહેલાં તો ભ્રૂણપુટની આસપાસ જે આ છિદ્ર છે જેને અંડક છિદ્ર કહેવાય છે, એ છિદ્રમાંથી આ પરાગ નલિકા છે એ ભ્રૂણપુટની અંદર પ્રવેશ છે. અને મેં તમને પહેલાં જ કીધું કે દરેક પરાગ નલિકા છે એની અંદર આવા 2 નરજન્યુઓ હશે. તો આ યલો ટ્યુબની અંદર જે તમે 2 રેડ ટપકા દેખાય છે આવી રીતે, તો આ 2 જે રેડ ટપકા છે એ છે નર પૂજન્યુ. બરાબર. તો આ બંને નર પૂજન્યુ છે એ આવી રીતે અહીંયા વચ્ચેની તરફ જે છિદ્ર છે એના દ્વારા ભ્રૂણપુટની અંદર પ્રવેશ કરશે. બરાબર. તો સૌથી પહેલાં આ એક નરજન્યુ છે એ આ અંડકોષ સાથે જોડાશે, અને બીજો નરજન્યુ છે એ જે મધ્યસ્થમાં દ્વિકોષ કેન્દ્રીય કોષ આવેલું છે એની સાથે જોડાશે. અને અહીંયા આ અંડકોષની આસપાસ જે સહાયક કોષો આવેલા હોય છે એ સહાયક કોષો છે એનું વિઘટન થઈ જાય છે, અને આની અંદરથી ચોક્કસ રસાયણો ઉત્પન્ન થાય છે જે સહાયક કોષો વિઘટન પામ્યા છે તેમાંથી. તો હવે આ જે પરાગનલિકા છે એ આ રસાયણો તરફ આકર્ષાઈ અને ક્યાં આવે છે, તો આ અંડકોષ પાસે. તો આ 2 નરપૂજન્યુ પૈકી એક નરપૂજન્યુ એ આ અંડકોષ સાથે જોડાય છે. તો અહીંયા આ પૂજન્યુ કોની સાથે જોડાશે નીચેની તરફ, તો અંડકોષ સાથે. અને આપણે પહેલાં જ કીધું છે કે જન્યુઓ છે હંમેશા એકકીય હોય છે, એટલે આપણું એકકીય રંગસૂત્ર ધરાવતું પૂજન્યુ અને એકકીય રંગસૂત્ર ધરાવતું અંડકોષ. તો આ બંને જોડાશે એટલે દ્વિકીય 2n રંગસૂત્ર ધરાવતું ઝાયગોટ અથવા તો જેને આપણે યુગ્મનજ કહીએ છીએ તે ઉત્પન્ન થશે. તો આવી રીતે પૂજન્યુ અને અંડકોષ આ બંનેનું જોડાણ થશે તો એને ફલનની ક્રિયા થઈ એમ કહેવાય. બરાબર. તો એક વખત ફલનની ક્રિયા થઈ. હવે આ જે બીજો નરપૂજન્યુ છે એ બીજો નરપૂજન્યુ છે એ કોની સાથે જોડાય છે, તો આ મધ્યમાં જે મધ્યસ્થ કોષ આવેલું છે અહીંયા
હવે આપણે કીધું હતું આ મધ્યસ્થ કોષ છે એની અંદર ઓલરેડી 2 કોષ કેન્દ્ર છે, એટલે કે રંગસૂત્રની દ્રષ્ટિએ આ મધ્યસ્થ કોષ 2n છે. તો આ ધ્રુવીય કોષ કેન્દ્રો જે છે, મધ્યસ્થ કોષની અંદર જે કોષ કેન્દ્રો છે એ આ ધ્રુવીય કોષ કેન્દ્ર સાથે નરજન્યુ જોડાશે. બરાબર, તો અહીંયા ધ્રુવીય કોષ કેન્દ્રો રંગસૂત્રની દ્રષ્ટિએ 2n છે અને આ નરજન્યુ જે બનશે જે ધ્રુવીય કોષ કેન્દ્ર સાથે જોડાય છે એની પાસે n રંગસૂત્રો છે. તો હવે આ બંનેના જોડાણથી જે કોષ બનશે એ 3n હશે, એટલે કે ત્રિકીય, જેને આપણે કહીશું PEN, પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ. બરાબર, તો આ PEN એટલે કે એને આપણે ગુજરાતીમાં કહીશું પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્ર. તો આ પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્ર એ જ છે આપણું PEN, પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ. અને આ જે પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ છે એ ત્રિકીય છે, ખાસ યાદ રાખજો. બરાબર, તો અહીંયા આવી રીતે એક વખત અંડકોષ અને નરજન્યુનું જોડાણ થશે એટલે એક વખત ફલન, અને આ ધ્રુવીય કોષ કેન્દ્ર અને નરજન્યુ આમની વચ્ચે પણ ફલન થશે, એટલે કે એક જ અંડકની અંદર 2 વખત ફલનની ક્રિયા થાય છે, એટલે આપણે તેની ડબલ ફર્ટિલાઇઝેશન અથવા તો બેવડું ફલન તરીકે ઓળખીએ છીએ. તો આમ બેવડું ફલન છે એ 2 વખત થતું ફલન છે. બરાબર, અને આ બેવડા ફલનને અંતે આપણને દ્વિકીય રંગસૂત્ર ધરાવતા યુગ્મનજ અથવા તો જેને આપણે ઝાયગોટ કહીએ છીએ તે, અને ત્રિકીય રંગસૂત્ર ધરાવતું પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્ર PEN મળે છે. હવે આ જે PEN મળ્યું છે અહીંયા આપણને, તો આ PEN છે એ વિકાસ પામશે ભ્રૂણ પોષમાં. તો હવે ભ્રૂણ પોષ એટલે કે પોષણ, તો કોને પોષણ આપશે? તો અહીંયા ભ્રૂણને. તો જે કોષોનો સમૂહ વિકાસ પામતા ભ્રૂણને પોષણ આપશે અને આપણે કહીશું ભ્રૂણપોષ. તો આજે આપણી પાસે ત્રિકીય પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર બન્યું છે, પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ. અહીંયા આખા ભ્રૂણપોષનું નિર્માણ કરશે, અને અહીંયા આપણી પાસે જે આ યુગ્મનજ ઝાયગોટ બન્યું છે આ અંડકોષ અને નરજન્યુના જોડાણના લીધે એ વિકાસ પામશે ધીમે ધીમે ભ્રૂણમાં. બરાબર, તો યુગ્મનજ છે એનામાંથી ભવિષ્યમાં ભ્રૂણનો વિકાસ થશે અને ભ્રૂણપોષ છે એ ભ્રૂણને પોષણ આપશે. હવે આમાં જે 3 પ્રતિધ્રુવીય કોષો છે એનું વિઘટન થશે, અને અહીંયા આ જે 2 સહાયક કોષો રહેલા હોય છે એનું પણ વિઘટન થાય છે. બરાબર, અને હવે જો ફલનની ક્રિયા થઈ જાય તો આ આખું જે અંડક છે આ આખું અંડક રૂપાંતરણ પામશે બીજમાં. તો જેને આપણે બીજ કહીએ છીએ એ ખરેખર ફલન પહેલાંના અંડક છે. બરાબર, અને આપણે કીધું કે આ અંડક છે એ આખા બીજાશયની અંદર આવી રીતે ગોઠવાયેલા હોય છે. તો આ ઘણા બધા અંડકો છે, અને આ આખું જે બીજાશય છે એ આખું ફળની અંદર પરિણમશે. તો આપણે જે તરબૂચ, પપૈયું એ બધા ખાઈએ એની અંદર જે બીજ જોઈએ છે એ ખરેખર ફલન પહેલાંના બધા અંડકો છે, અને જેવું અંડકો છે એનામાં ફલનની ક્રિયા થઈ જાય એટલે તે હવે બીજ તરીકે ઓળખાશે, અને આખું બીજાશય છે એ હવે ફળ તરીકે ઓળખાશે. તો આવી રીતે આવૃત બીજધારી વનસ્પતિઓ જે છે એ લિંગી પ્રજનનમાં બેવડું ફલન દર્શાવે છે. હવે આપણે આવૃત બીજધારીના જીવનચક્રની વાત કરીએ તો સૌથી પહેલાં બીજાણુજનક અવસ્થા જે છે વનસ્પતિની એ પુષ્પો ઉત્પન્ન કરશે, અને પુષ્પની અંદર 2 પ્રજનન અંગો, નર પ્રજનન અંગ તરીકે પુંકેસર અને માદા પ્રજનન અંગ તરીકે સ્ત્રીકેસર ઉત્પન્ન થશે. હવે પુંકેસરની અંદર જે આ ઉપરનો પરાગાશયનો ભાગ છે એનામાં લઘુ બીજાણુધાની આવેલી હશે, અને આ લઘુ બીજાણુધાની એ અર્ધીકરણ દ્વારા ઉત્પન્ન કરશે 4,
લઘુ બીજાણુઓ, અને આ લઘુ બીજાણુ છે એ છૂટા પડી અને સ્વતંત્ર લઘુ બીજાણુ અથવા તો સ્વતંત્ર પરાગરજ તરીકે વિકસશે. અને જે સ્ત્રી કેસર છે એનો બીજાશયનો જે ભાગ છે એ બીજાશયમાં અંડક છે એનામાંથી એક મહાબીજાણુ માતૃકોષ ઉત્પન્ન થશે, જે આખા ભ્રૂણપુટનું નિર્માણ કરશે કે જેની અંદર અંડકોષ પણ આવેલું હશે. તો આવી રીતે આ લઘુ બીજાણુ અને આ અંડકોષ આટલી જે ઉત્પન્ન થવાની ક્રિયા છે અને આપણે કહીશું જન્યુજનક અવસ્થા. તો અહીંયા આ સાઈડનો આખો જે ભાગ છે એ છે જન્યુજનક અવસ્થા કે જે હંમેશા એકકીય હોય છે. બરાબર. હવે શું થશે, આ જન્યુજનક અવસ્થાના અંતે જે માદાજન્યુ તરીકે અંડકોષ ઉત્પન્ન થયું છે એ, અને નરજન્યુ તરીકે આ જે પરાગરજની અંદર આવેલા જન્યુઓ છે એમની વચ્ચે બેવડા ફલનની ક્રિયા થશે, અને એના પરિણામે જે ફલિતાંડ અથવા તો યુગ્મનજ બનશે એ ધીમે ધીમે ભ્રૂણમાં વિકાસ પામશે, અને આ ભ્રૂણ છે એનામાંથી ફરી પાછું બીજાણુજનક એટલે કે આખી નવી વનસ્પતિ ઉત્પન્ન થશે. તો આવી રીતે સૌથી પહેલાં ભ્રૂણમાંથી નવી વનસ્પતિ ઉત્પન્ન થશે. આ વનસ્પતિ પર પુષ્પો ઉત્પન્ન થશે, અને આ પુષ્પોમાં સ્ત્રીકેસર અને આ પુંકેસર એ બંને અંડકોષ તેમજ નરજન્યુઓ ઉત્પન્ન કરશે. ફરી પાછા આ બંને જન્યુઓ જોડાઈને ભ્રૂણ બનાવશે, અને ભ્રૂણ છે એ નવી વનસ્પતિ. તો આવી રીતે આજે આવૃત બીજધારી વનસ્પતિઓ છે આમનું જીવનચક્ર એ સતત ચાલ્યા કરે છે. હવે આપણે જોઈએ વનસ્પતિઓની અંદર જોવા મળતા વિવિધ જીવનચક્રો અને એકાંતર જનનની પ્રક્રિયા. તો સૌથી પહેલાં વનસ્પતિના જીવનચક્રોની વાત કરીએ તો મુખ્યત્વે વનસ્પતિઓનું જીવનચક્ર છે એ બે તબક્કાઓ દર્શાવે છે. એક છે જન્યુજનક અને બીજું છે બીજાણુજનક. બરાબર. અને આ જન્યુજનક અને બીજાણુજનક તબક્કાઓ છે એ એકબીજાને આંતરે છે, એટલે કે એક પછી એક આમ આવે છે. તો આવી જે એકાંતરે આવવાની ક્રિયા છે તેને આપણે કહીએ છીએ એકાંતર જનન. બરાબર. હવે નોર્મલી શું થાય છે કે વનસ્પતિઓ છે એનું જે વાનસ્પતિક દેહ છે એ એકકીય કે દ્વિકીય હોઈ શકે છે. બરાબર. અને આ કોષો જે છે એ સમવિભાજન દ્વારા પણ વિભાજન પામી શકે છે, અને આના લીધે જે વાનસ્પતિક દેહ બનશે એ વાનસ્પતિક દેહ પણ એકકીય કે દ્વિકીય હોઈ શકે. હવે સમજી લો કે કોઈ વનસ્પતિ છે એનું વાનસ્પતિક દેહ એકકીય છે, એટલે કે એન રંગસૂત્રો ધરાવે છે, આ એનું વાનસ્પતિક દેહ છે. બરાબર. અને આના દ્વારા જો આપણને જન્યુઓ ઉત્પન્ન કરવા હોય તો આપણને ખબર છે કે જન્યુઓ હંમેશા કેવા હોય છે, એકકીય. તો જો એકકીયમાંથી આપણને એકકીય જન્યુ જ ઉત્પન્ન કરવા છે તો અહીંયા આપણને પ્રક્રિયા કરાવવાની હોય સમભાજન. એટલે જો વાનસ્પતિક દેહ એકકીય છે તો એનામાં સંભાજનની પ્રક્રિયા વડે એકકીય જન્યુઓ ઉત્પન્ન થશે. બરાબર. અને આવી રીતે જો વાનસ્પતિક દેહ દ્વિકીય છે તો આનામાંથી પણ આપણને જન્યુઓ ઉત્પન્ન તો એન રંગસૂત્રવાળા જ કરવાના છે, કારણ કે જન્યુઓ હંમેશા એકકીય હોય છે. તો અહીંયા પ્રક્રિયા થશે અર્ધીકરણની. એટલે જો વાનસ્પતિક દેહ એકકીય છે તો તે સંભાજન દ્વારા એકકીય જન્યુ ઉત્પન્ન કરશે, અને જો વાનસ્પતિક દેહ દ્વિકીય છે તો તે અર્ધીકરણ દ્વારા વિભાજન પામી અને એન રંગસૂત્ર ધરાવતા નરજન્યુઓ ઉત્પન્ન કરશે. અને આ બંને જન્યુઓ છે, નરજન્યુ અને માદાજન્યુ, એ બંનેમાં ફલનની ક્રિયા થશે. આ અંડકોષ અને આ નરજન્યુ, આ બંને વચ્ચે ફલનની પ્રક્રિયા થઈ અને ફલિતાંડનું નિર્માણ થશે. બરાબર. કે જે દ્વિકીય હોય છે, અને આ ઉત્પન્ન કરશે બીજાણુજનક અવસ્થા. એટલે કે આ જન્યુજનક અવસ્થામાં જે ફલનની પ્રક્રિયાના લીધે ફલિતાંડ બન્યો છે એ ફલિતાંડ બીજાણુજનક અવસ્થા અથવા તો
વાનસ્પતિક દેહ ઉત્પન્ન કરશે અને આ વાનસ્પતિક દેહ ફરી પાછું અર્ધીકરણ દ્વારા બીજાણુઓ ઉત્પન્ન કરશે. કારણ કે અહીંયા દેહ છે એ દ્વિકીય છે અને આપણને બીજાણુ જો એકકીય ઉત્પન્ન કરવા હોય આમાંથી, તો અહીંયા અર્ધીકરણની પ્રક્રિયા થશે અને આ જે બીજાણુઓ છે એ ફરી પાછા સંભાજનથી વિભાજન પામશે અને એકકીય વાનસ્પતિક દેહ બનાવશે. તો આવી રીતે દરેક વનસ્પતિ છે એનામાં આ જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા એ બંને એકબીજાને એકાંતરે આવ્યા જ કરે છે અને આની અંદર ચોક્કસ અવસ્થાઓ છે કે એમાં કયો તબક્કો પહેલો આવે છે અને કઈ રીતે આખું એનું જીવનચક્ર વ્યતીત થાય છે એના આધારે આપણે તેને 3 ભાગની અંદર વિભાજિત કરીએ છીએ. એમાં સૌથી પહેલું જીવનચક્ર છે એકવિધ જીવનચક્ર. બરાબર, હવે એકવિધ જીવનચક્ર વિશે આપણે માહિતી મેળવીએ. આનાથી પહેલાં આપણે જોઈએ કે આ એકવિધ જીવનચક્ર છે એ મુખ્યત્વે કેટલીક લીલના કોષો જે છે આના દ્વારા એનાથી પણ જોવા મળે છે. હવે આ જીવનચક્ર છે એની અંદર મુખ્યત્વે શું થાય છે, તો હવે આ એકવિધ જીવનચક્રમાં શું થાય છે કે એકવિધ જીવનચક્ર દર્શાવતા જે વનસ્પતિઓ છે આની અંદર મુખ્યત્વે જન્યુજનક અવસ્થા દરમિયાન જન્યુઓ ઉત્પન્ન થાય છે અને આ જન્યુઓ છે એ એકબીજા સાથે જોડાઈ અને દ્વિકીય યુગ્મનજ અથવા તો આ ફલિતાંડનું નિર્માણ કરે છે. બરાબર, તો સૌથી પહેલાં આની અંદર જન્યુજનક અવસ્થા આવે છે કે જે એકકીય હોય છે અને એના પછી આ જન્યુજનક અવસ્થામાં જે એકકીય જન્યુઓ ઉત્પન્ન થયા છે એ બંને જન્યુઓ એકબીજા સાથે જોડાઈ અને દ્વિકીય યુગ્મનજ અથવા તો ફલિતાંડ ઉત્પન્ન કરે છે જેને આપણે બીજાણુજનક તબક્કો કહીશું. હવે આ એકવિધ જીવનચક્ર દર્શાવતી વનસ્પતિમાં બીજાણુજનક અવસ્થા છે એ ગૌણ છે અને વિરામ અવસ્થા છે અને જેવું આ ફલિતાંડ બનશે તો તરત જ આ ફલિતાંડ છે એ અર્ધીકરણ દ્વારા વિભાજન પામી અને 4 બીજાણુઓ ઉત્પન્ન કરે છે. એટલે કે આ જે બીજાણુજનક અવસ્થા છે એ માત્ર એટલી જ આ ફલિતાંડ સુધી જ સીમિત છે અને તરત જ આ ફલિતાંડ છે એ અર્ધીકરણથી વિભાજન પામી અને 4 એકકીય કોષ કેન્દ્રો બનાવશે અને આમાંથી જે 3 કોષ કેન્દ્રો છે એ નાશ પામશે. આ 3નો નાશ થશે અને આ જે એક કોષ છે એ વિકાસ પામશે એટલે કે અંકુરણ પામી અને નવું વાનસ્પતિક દેહ ઉત્પન્ન કરશે અને આ જે વાનસ્પતિક દેહ એટલે કે જે જન્યુજનક અવસ્થા ઉત્પન્ન થશે એ જન્યુજનક અવસ્થા મુક્તજીવી, પ્રભાવી, પ્રકાશ સંશ્લેષી અને ખાસ કરીને એકકીય હોય છે. કારણ કે અહીંયા તમે એક વસ્તુ ખાસ યાદ રાખજો કે જો બીજાણુજનક અવસ્થા છે તો તે હંમેશા દ્વિકીય હશે અને જો આપણે જન્યુજનક અવસ્થાની વાત કરીએ છીએ તો તે હંમેશા એકકીય હશે. બરાબર, તો હવે અહીંયા શું થાય છે કે આની અંદર આ એકકીય અને દ્વિકીય અવસ્થાઓ છે એ એકબીજાને એકાંતરે આવે છે એટલે આ થયું એકાંતર જનન અને આ જીવનચક્ર છે એને આપણે એકવિધ જીવનચક્ર કહીશું. હવે આ પ્રકારનું જીવનચક્ર છે એ વોલ્વોક્સ, સ્પાયરોગાયરા, ક્લેમિડોમોનાસ વગેરેમાં જોવા મળે છે. બરાબર, તો આપણે જો એક વખત જોઈએ તો સૌથી પહેલાં જન્યુજનક અવસ્થામાં જે જન્યુઓ ઉત્પન્ન થયા છે એ સાથે જોડાઈ અને દ્વિકીય ફલિતાંડ બનાવશે અને આ ફલિતાંડ છે તરત જ વિભાજન પામી અને બીજાણુઓ ઉત્પન્ન કરશે. બરાબર, આ બીજાણુઓ છે એનામાંથી 3 બીજાણુઓ છે એ નાશ પામશે અને બાકીનું જે બીજાણુ છે એ સમવિભાજન દ્વારા વિભાજન પામી અને જન્યુજનક અવસ્થા ઉત્પન્ન કરશે અને આ જન્યુજનક અવસ્થા એ ફરી પાછું નરજન્યુ અને માદાજન્ય ઉત્પન્ન કરશે અને આ બંને ફરી પાછા જોડાઈ અને ફલિતાંડ બનાવશે. તો આવી રીતે આ પહેલાં એકકીય જન્યુજનક અવસ્થા, પછી દ્વિકીય બીજાણુજનક, ફરી પાછી એકકીય જન્યુજનક, ફરી પાછી દ્વિકીય બીજાણુજનક. તો આવી રીતે આ અવસ્થા સતત ચાલ્યા કરશે. તો આ પ્રકારનું જે જીવનચક્ર છે તેને આપણે
એકવિધ જીવનચક્ર કહીશું. આ એકવિધ જીવનચક્રનું એક ચાર્ટ આપેલું છે તમને. હવે બીજું છે દ્વિવિધ જીવનચક્ર. તો હવે દ્વિવિધ જીવનચક્રમાં મુખ્યત્વે શું થાય છે કે જે દ્વિકીય બીજાણુજનક અવસ્થા છે એ મુખ્યત્વે સ્વતંત્ર, પ્રકાશ સંશ્લેષી અને પ્રભાવી અવસ્થા છે. એકવિધ જીવનચક્ર છે એનામાં જન્યુજનક અવસ્થા પ્રભાવી છે અને દ્વિવિધ જીવનચક્રમાં જે બીજાણુજનક અવસ્થા છે એ પ્રભાવી છે. હવે આનામાં શું થાય છે કે જે પુખ્ત અવસ્થાઓ છે એ બીજાણુજનક વાનસ્પતિક દેહ લિંગી પ્રજનન માટે અનાવૃત બીજધારીમાં શંકુ અને આવૃત બીજધારી છે એનામાં પુષ્પો ઉત્પન્ન કરે છે. અને આમાં જે નરજન્યુ અને માદાજન્યુનું નિર્માણ છે એ આ શંકુ અથવા તો પુષ્પોની અંદર ઉત્પન્ન થશે. તો આવી રીતે આ જન્યુઓ નિર્માણ કરતી જે એકકીય જન્યુજનક અવસ્થા છે એ બહુ જ ગૌણ છે. બરાબર. તો અહીંયા જે જન્યુજનક અવસ્થા છે એ માત્ર જન્યુઓના નિર્માણ પૂરતી જ છે અને તરત જ આ બંને નરજન્યુ અને માદાજન્યુ જોડાય અને દ્વિકીય બીજાણુજનક અવસ્થા ઉત્પન્ન કરશે. તો અહીંયા સૌથી પહેલાં છે આ બીજાણુજનક અવસ્થા એટલે કે વાનસ્પતિક દેહ. હવે આ જે બીજાણુજનક અવસ્થા છે એ અનાવૃત બીજધારી હશે તો શંકુ અને જો આવૃત બીજધારી છે તો પુષ્પો ઉત્પન્ન કરશે. અને હવે આ પુષ્પો ઉત્પન્ન થશે તો આ પુષ્પોની અંદર પુંકેસરમાં અર્ધીકરણ થઈ અને નરજન્યુ અને સ્ત્રીકેસર છે એનામાં અર્ધીકરણ થઈને અંડકોષ ઉત્પન્ન થાય છે. તો આ શુક્રકોષ અને અંડકોષ ઉત્પન્ન થવાની જે તબક્કો છે એને આપણે કહીશું જન્યુજનક તબક્કો. અને અહીંયા બંને રંગસૂત્રો છે બંને કોષો અંડકોષ અને નરજન્યુ એ રંગસૂત્રની દ્રષ્ટિએ એકકીય છે. એટલે આ જન્યુજનક અવસ્થા છે એ એકકીય છે. તો તરત જ આ સ્ત્રીકેસરમાંથી ઉત્પન્ન થયેલ અંડકોષ અને પુંકેસરમાંથી ઉત્પન્ન થયેલ નરજન્યુ એ બંને એકબીજા સાથે જોડાઈ અને દ્વિકીય ફલિતાંડ બનાવશે. અને આ ફલિતાંડ જે છે એ સમવિભાજન દ્વારા વિભાજન પામી અને સ્વતંત્ર, પ્રભાવી તેમજ પ્રકાશ સંશ્લેષી અવસ્થા ઉત્પન્ન કરશે. બરાબર. તો આનામાં આજે બીજાણુજનક અવસ્થા, જો એનું સિમ્પલ ઉદાહરણ તો આપણે જે વનસ્પતિ જોઈએ છીએ એ વનસ્પતિ છે એની બીજાણુજનક અવસ્થા છે. અને એના પર જ્યારે પુષ્પો આવે છે તો એ પુષ્પો છે એ એની જન્યુજનક અવસ્થા છે. તો આપણને ખબર છે કે દરેક વનસ્પતિ છે એના માટે પુષ્પો એ થોડાક સમય માટે જ ઉત્પન્ન થાય છે અને ફરી પાછા બીજનું નિર્માણ કરી અને પુષ્પો ખરી પડે છે. તો આવી રીતે આ જે જન્યુજનક અવસ્થા છે એ ગૌણ તેમજ ટૂંકજીવી હોય છે અને તે માત્ર જન્યુઓના નિર્માણ પૂરતી જ સીમિત હોય છે. અને આ જન્યુઓમાં નરજન્યુ અને અંડકોષ આ બંને જોડાઈ ફરી પાછી નવી બીજાણુજનક અવસ્થા ઉત્પન્ન કરશે. તો આની અંદર આ દ્વિકીય બીજાણુજનક પછી એકકીય જન્યુજનક ફરી પાછી દ્વિકીય બીજાણુજનક. તો આ અવસ્થા એકબીજાને એકાંતરે આવ્યા કરે છે. તો આ પ્રકારનું જે જીવનચક્ર છે અને આપણે દ્વિવિધ જીવનચક્ર તરીકે ઓળખીએ છીએ. અને આ પ્રકારનું જીવનચક્ર છે એ મુખ્યત્વે અનાવૃત બીજધારી અને આવૃત બીજધારીઓમાં આ પ્રમાણે જોવા મળે છે. અને આનામાં જે ફ્યુકસ લીલ છે એ અપવાદ છે કારણ કે તેની અંદર પણ દ્વિવિધ જીવનચક્ર જોવા મળે છે. બરાબર. તો આ આપણે જોયું દ્વિવિધ જીવનચક્ર. અને આ દ્વિવિધ જીવનચક્રનું એક ગ્રાફ અથવા તો ફોટો દ્વારા સમજૂતી કે અહીંયા આ પુષ્પ છે એટલે કે જન્યુજનક અવસ્થા, અહીંયા એનું પુંકેસર છે, આ એનું સ્ત્રીકેસર. તો સ્ત્રીકેસરમાં બીજાશયની અંદર ઉત્પન્ન થશે અંડકોષ અને પુંકેસર છે એ અર્ધીકરણ દ્વારા વિભાજન પામી અને ઉત્પન્ન કરશે નરજન્યુઓ. હવે આ નરજન્યુ છે એ બીજાશયની અંદર આવેલા અંડકોષ સાથે જોડાઈ અને ફલન કરશે. આના પરિણામે આ ભ્રૂણ ઉત્પન્ન થશે અને આ ભ્રૂણ ઉત્પન્ન થશે એટલે નવો વાનસ્પતિક દેહ ઉત્પન્ન થશે અને તે ફરી પાછું પુષ્પ ઉત્પન્ન કરશે. તો
તો આવી રીતે આવૃત અને અનાવૃતમાં દ્વિવિધ જીવનચક્ર જોવા મળતું હોય છે. હવે આપણે જોઈએ એક દ્વિવિધ જીવનચક્ર. તો હવે જે દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓ છે એ એક અલગ જીવનચક્ર દર્શાવે છે, જેને આપણે એક દ્વિવિધ જીવનચક્ર કહીએ છીએ. હવે દ્વિઅંગી વનસ્પતિઓમાં જે જીવનચક્ર હોય છે એનામાં નિયમિત એકાંતર જનન હોય છે. એટલે કે આનામાં શું થાય છે કે એકકીય જન્યુજનક છે એના પછી દ્વિકીય બીજાણુજનક અવસ્થા ઉત્પન્ન કરે છે. એટલે આની અંદર એકકીય જન્યુજનક અવસ્થા અને જ્યાં દ્વિકીય બીજાણુજનક અવસ્થા છે એ એકબીજાને એકાંતરે આવે છે. અને આની અંદર જે મુખ્ય વાનસ્પતિક દેહ છે એ છે એની જન્યુજનક અવસ્થા, બરાબર. અને આ જે જન્યુજનક અવસ્થા છે એ એકકીય હોય છે. જે આપણે પહેલાં પણ કીધું હતું કે જન્યુજનક અવસ્થા છે એ હંમેશા રંગસૂત્રની દ્રષ્ટિએ એકકીય એટલે કે એન રંગસૂત્ર ધરાવતી હોય. તે બહુકોષી, ટૂંકજીવી, પ્રકાશ સંશ્લેષી અને સ્વતંત્ર હોય છે. અને આ જન્યુજનક અવસ્થામાં મુખ્યત્વે જન્યુઓના નિર્માણની પ્રક્રિયા થાય છે. ફરી પાછું આ જે જન્યુજનકમાં જન્યુઓ ઉત્પન્ન થશે એ જોડાઈ અને દ્વિકીય ફલિતાંડનું નિર્માણ કરશે. હવે અહીંયા જે યુગ્મનજ બન્યું છે એ યુગ્મનજ છે એ બીજાણુજનક અવસ્થા ઉત્પન્ન કરશે. અને આ બીજાણુજનક અવસ્થા છે એ જન્યુજનક અવસ્થા પર પરોપજીવી હોય છે. અને આ બીજાણુજનક દેહ જે છે એ અર્ધીકરણ દ્વારા વિભાજન પામી અને બીજાણુઓ ઉત્પન્ન કરશે. અને આ બીજાણુઓ છે એ ઉત્પન્ન થશે એનો મતલબ કે જન્યુજનક અવસ્થા છે એ હવે સ્ટાર્ટ થશે, કારણ કે આ બીજાણુ છે એ નવો વાનસ્પતિક દેહ ઉત્પન્ન કરશે, બરાબર. તો અહીંયા પહેલાં મુખ્ય પ્રભાવી અવસ્થા છે એ છે એની જન્યુજનક અવસ્થા કે જે સ્વતંત્ર અને પ્રકાશ સંશ્લેષી છે. અને ગૌણ અવસ્થા છે બીજાણુજનક કે જે દ્વિકીય છે અને પરોપજીવી છે, બરાબર. તો આ પ્રમાણે જે છે એ દ્વિઅંગીમાં જોવા મળે છે, બરાબર. હવે આપણે ત્રિઅંગીમાં જોઈએ તો ત્રિઅંગીમાં જે મુખ્ય વાનસ્પતિક દેહ છે એ છે બીજાણુજનક અવસ્થા. અને આ ત્રિઅંગી છે મૂળ, પ્રકાંડ અને પર્ણ ત્રણેય ધરાવે છે. તો આ જે મૂળ, પ્રકાંડ અને પર્ણ ધરાવતું જે દેહ છે વાનસ્પતિક દેહ એ એની બીજાણુજનક અવસ્થા દર્શાવે છે કે જે દ્વિકીય છે. હવે આ બીજાણુજનક અવસ્થા એની દ્વિકીય, બહુકોષી, દીર્ઘજીવી એટલે કે લાંબુ સમય સુધી જીવંત રહેનાર, પ્રકાશ સંશ્લેષી અને સ્વતંત્ર અવસ્થા છે. અને આ બીજાણુજનક અવસ્થા દરમિયાન અર્ધીકરણ દ્વારા વિભાજન થઈ અને બીજાણુઓ ઉત્પન્ન થશે, બરાબર. અને આ જેવા બીજાણુઓ ઉત્પન્ન થશે તો આ બીજાણુઓ એ પોતાનામાંથી નવી જન્યુજનક અવસ્થા ઉત્પન્ન કરે છે. અને આ જે જન્યુજનક અવસ્થા છે એ મુખ્યત્વે આની અંદર ગૌણ હોય છે, બરાબર. તો આ ત્રિઅંગી વનસ્પતિઓ છે. આની અંદર જે દ્વિકીય બીજાણુજનક અવસ્થા છે એ પ્રભાવી છે. તો આવી રીતે જે દ્વિઅંગી વનસ્પતિ છે એમાં એક દ્વિવિધ જીવનચક્રમાંથી જે જન્યુજનક અવસ્થા છે તે સ્વતંત્ર અને પ્રભાવી છે, જ્યારે ત્રિઅંગીઓના એક દ્વિવિધ જીવનચક્રમાં બીજાણુજનક અવસ્થા છે એ પ્રભાવી છે. તો હવે આ દ્વિઅંગી અને ત્રિઅંગી સિવાય બીજી કેટલીક લીલ જેમ કે એક્ટોકાર્પસ, પોલીસાયફોનિયા, દરિયાઈ ઘાસ, આ વનસ્પતિઓ એટલે કે આ લીલ જે છે એ પણ આ એક દ્વિવિધ જીવનચક્ર દર્શાવે છે. તો અહીંયા આપણું ચેપ્ટર નંબર 3 પૂરું થાય છે. આ તમારું આજનું હોમવર્ક. નેક્સ્ટ વિડીયો લેક્ચરથી આપણે ચેપ્ટર નંબર 4 સ્ટાર્ટ કરીશું.